સાવધાન થઈ જજો જો આ વિડીયો ભૂલથી તમારી સમક્ષ આવ્યો છે। જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું એસબી હિન્દુસ્તાનીની એક એવા વિડીયોની જેના વિશે જાણીને ખરેખર તમારો પણ લોહી ઉકળી ઉઠશે। નમસ્કાર, દાગુજી ન્યૂઝના સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે। જ્યાં મિત્રો મારે વાત કરવી છે એક એવા કથિત વિડીયોની એસબી હિન્દુસ્તાનની વિરુદ્ધ એક એવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યો છે જેની અંદર લાખો અને કરોડોની અંદર વ્યૂ આવી રહ્યા છે। જ્યાં મિત્રો હું માફ કરજો, કરોડો બોલાઈ ગયું છે પરંતુ લાખોની અંદર એની અંદર વ્યૂ લઈ રહ્યા છે અને એ એસબી હિન્દુસ્તાની રિલેટેડ એવું ખોટા પ્રચાર કરી રહ્યો છે, એવા ખોટા નિયમો બનાવી રહ્યો છે અને પોતાની રીતે એવા એસબી હિન્દુસ્તાનીનું નામ ખરાબ કરે એવા વિડીયો પ્રચલિત કરી રહ્યા છે। સૌથી પહેલા તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો આવી પ્રકારના સ્ટીલ ફોટો ફોમતા કાકાના બનાવે છે। જે ફોમતા કાકા એક પરિણીત છે એમના વિશે તમે જોઈ શકો છો કે એસબી હિન્દુસ્તાની ત્યારે શું કામ કરી રહી છે, અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનું કામ કરી રહી છે। પરંતુ તેની વચ્ચે આવા નલાયક પ્રકારના લોકો હોય છે જે એની અંદર માનસિક બુદ્ધિ એનામાં જરાય પણ હોતી નથી અને આવા લોકો જે સારું કામ કરે છે એને પાડવાની કોશિશ કરતા હોય છે। જેમ તો તમે સૌથી પહેલા તો એસબી હિન્દુસ્તાન રિલેટેડ એવા વિડીયો બનાવે છે જેની હરીફાની પ્રોડક્ટ હોય છે એના વિશે ખરાબ વાતો કરે છે અને એમ કહે છે કે આ પ્રોડક્ટ આવી રીતનું હોય છે અને મળવાથી આવતા ઘમંડી છે, એનાથી એનો કોઈ પણ પ્રકારનો ધંધો વાગતો નથી। પરંતુ ત્યારબાદ એમ થાય છે કે અચાનક એઆઈ દ્વારા ફોટો જનરેટ કરે છે। એસબી હિન્દુસ્તાનીના ફોમતા કાકા નામાંકિત એક નામ છે, એ લોક કલાકાર છે, સારું એવું ગીત ગાવે છે, સારું એવું ટેલેન્ટ છે। અત્યારે લોકો ગુજરાતના તમામ લોકો એમને ઓળખતા હોય છે પરંતુ એનું નામ ડૂબાડવા માટે, એનું નામ ખરાબ કરવા માટે અત્યારે એ લોકો શું કરી રહ્યા છે, એઆઈ દ્વારા ખરાબ એક સ્ત્રી અને ફોમતા કાકાનો ફોટો જોઈન્ટ કરી ખરાબ રીતનું પ્રચલિત કરી દેવામાં આવે છે, લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે। મોટા ભાગના ગુજરાતી લોકોને એઆઈમાં ખબર હોતી નથી જેના કારણે એ ખોટા ફોટાને સાચી રીતે ગણી લે છે અને આવા ફોટા અત્યારે એસબી હિન્દુસ્તાનીના ફોમતા કાકાનો એકદમ કેરેક્ટર લોસ થઈ જાય એવી ટાઈપનું કામ કરવા મંડી પડ્યા છે। સૌથી પહેલા મારે વાત કરવી છે સુરેશ પ્રજાપતિ તમને ખુલ્લી ચેલેન્જ આપે છે આ વ્યક્તિને કે તું 10 દિવસની અંદર તારા વિડીયો ડિલીટ કરી નાખજે, બાકી તારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। જે મિત્રો હું શા માટે કહી રહ્યો છું, કારણ કે એસબી હિન્દુસ્તાનને જ્યારે નામ ડૂબાડવામાં આવ્યું છે ત્યારે તેના ઉપર કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે। એસબી હિન્દુસ્તાનની આખી ટીમ ભેગા બનીને એ વ્યક્તિને સબક શીખવાડે છે। તો આ વિડીયોને વધુમાં વધુ તમારે શેર કરવાનો છે, લોકો સુધી પહોંચાડવાનો નથી પરંતુ એસબી હિન્દુસ્તાની સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને એમને પણ ખબર પડે કે માર્કેટની અંદર એમના વિરુદ્ધની અંદર આવું ખરાબ કામ કરી રહ્યા છે। જે મિત્રો મારે સુરેશ પ્રજાપતિ દાગુજી ન્યૂઝના ઓનર એટલે સુરેશ પ્રજાપતિ તને ખુલ્લી ચેલેન્જ આપે છે કે 10 દિવસની અંદર જો તે આ વિડીયો ડિલીટ ન કર્યા તો તારા ઉપર કાયદેસરની કોર્ટ કાર્યવાહી થશે, આ વિડીયો એસબી હિન્દુસ્તાની સુધી પહોંચશે અને આ વિડીયો તારે કાયદેસર ડિલીટ કરવો પડશે। આવી રીતનું તારે કામ કરવાની ક્યાં જરૂર છે? જો તારે સારું કામ કરવું છે, તારે એઆઈ દ્વારા તને આવડતું હોય તો તું ઘણા બધા ડોક્યુમેન્ટરી વિડીયો બનાવી શકે છે, રૂપિયા કમાઈ શકે છે, પરંતુ કોઈનું નામ ખરાબ કરીને શા માટે તું આવું કરી રહ્યો છે? મિત્રો મારા સમર્થનની અંદર હોય એક ખાસ કરીને કોમેન્ટ કરજો, ખાસ કરીને તમારું નામ અને ગામ પણ કોમેન્ટમાં લખી દેજો જેથી કરીને મને ખબર પડે કે કયા ગામથી મને સપોર્ટ કરીને ખાસ કરીને આપણી ચેનલ ઉપર સિરીઝ પણ ચાલુ છે, જેટલા પણ લોકો આપણી ચેનલ ઉપર આવી એનું નામ અને ગામ કોમેન્ટની અંદર લખી એનું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે આપણી ચેનલ અંદર લેવામાં આવે છે। તો ખાસ કરીને તમારું નામ અને ગામ સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં લખી દેવું, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર દાગુજી ન્યૂઝની અંદર સુરેશ પ્રજાપતિ તમને એકદમ ચોખ્ખો જે પણ એસબી હિન્દુસ્તાની રિલેટેડ કોઈ પણ અપડેટ હોય, નાનામાં નાની કે મોટામાં મોટી ગુજરાતી કોઈ પણ અપડેટો સૌથી પહેલા તમારી સમક્ષ સાચી અને સચોટ રીતે પ્રસ્તુત કરે છે। તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરીને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। બાકી આ વિરુદ્ધ હું કાયદેસરને બોલીશ એક બીજો વિડીયો બનાવ્યો હતો જેની અંદર 2,20,000 આજુબાજુ લોકોએ જોયો હતો અને એની અંદર ધડક મને પ્રેમ મળ્યો હતો, જેના કારણે મારે બીજો વિડીયો બનાવી અને એના વિરુદ્ધની અંદર હું બોલી રહ્યો છું। સુરેશ પ્રજાપતિ તને ખુલ્લી ચેલેન્જ આપે છે કે તું ટૂંક સમયની અંદર તારા વિડીયો ડિલીટ કરી નાખજે, બાકી એનું અંજામ ખૂબ ખોટું થવાનું છે। તને માફી નહીં, તને છોડવામાં નહીં આવે જે તે આ વિડીયો અપલોડ કર્યા છે। નાનો ભાઈ ગણી અને એસબી હિન્દુસ્તાની કદાચ તને જતો કરે એ પહેલા તો વિડીયો અપલોડ કરીને બંધ કરી નાખ, અથવા તો તારો જે ઇંજામ થશે એ ખૂબ ખોટો થવાનો છે। જે મિત્રો તમને લાગતું છે કે આ ભાઈ શા માટે બોલી રહ્યો છે, કારણ કે મિત્રો હું એસબી હિન્દુસ્તાની અપડેટ આપું છું, લોકો મને ચાહે છે, એસબી હિન્દુસ્તાનીના લોકો વિડીયો બનાવું છું અને મને પ્રેમ મળે છે। એસબી હિન્દુસ્તાની હરીફાને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે કારણ કે મિત્રો એના અંદરથી જેટલું પણ પ્રોફિટ બનવાનું હોય એ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં જવાનું છે, તેથી મોટી વાત કહી હોય। જો મિત્રો હું વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવામાં મદદ ન કરી શકું, પરંતુ આવી રીતે સોશિયલ મીડિયાના માર્કેટિંગ કરી અને એમની પ્રોડક્ટ વધુમાં વધુ વેચાય માટે હું મારા
મારા સતત પ્રયત્નો રહેતા હોય છે। હું મારી ઘરે બેઠો બેઠો ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ કરી એમના સુધી હરીબાની ચા, બરફ કાંકોનું ઘી કે નવી નવી જે પણ પ્રોડક્ટ આવી રહી છે એ લોકો સુધી પ્રસ્તુત કરવી, એનો સચોટ સાચું રિવ્યૂ આપવું। હું ખુદ પહેલું એનો ઉપયોગ કરું છું। હરીબાની ચા મારા 2 થી 3 મહિનાથી હું ઘરે વાપરું છું। ત્યારબાદ હું એનો પોઝિટિવ કે નેગેટિવ જે પણ સાચી રીતનું હોય એનો રિપોર્ટ આપું છું। એ મારું કામ છે, એના આધારે મારું ઘર ચાલી રહ્યું છે। ઘર તો નહીં પરંતુ જે મારો સોશિયલ મીડિયાનો ખર્ચો છે તમામે તમામ આ યુટ્યુબ ચેનલ ઉપરથી ચાલી રહ્યો છે। તો મારે ખાસ એના માટે બોલવું છે અને સાવચેત થઈ જાજે। તો કે જો વિડીયો ઉપર અપલોડ ના કર્યો તો ખાસ કરીને તમારે ઉપર એક આ ચેનલ આપેલી છે, એ ચેનલની અંદર આવવા જવાનું છે અને તમારે બધા વિડીયોની અંદર જઈને રિપોર્ટ મારવાનો છે। ખાસ કરીને શું રાખવાનું છે, સેન્સિટિવ અને લોકોને બગાડવાનું કામ કરે એવી ટાઈપનો એક રિપોર્ટ નાખશે એટલે તેની ચેનલ 10 દિવસની ઊંડી જશે અને આપણે આ ભાઈની ચેનલ ડિલીટ કરવાની છે। બાકી આ વિડીયોમાં આટલું જ મળે છે નવા વિડીયો સાથે। ત્યાં જય જય ભારત ભાઈ, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ અવશ્ય આપજો। જય માતાજી।